ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। અચાનક ઉથલી ગઈ સોનાની બજાર, થયું છે આટલું સસ્તું। ચાંદીના ભાવમાં પણ નોંધાયો મોટો ઘટાડો। તો જાણો આજના લાઈવ ભાવ અને સોના અને ચાંદીના ભાવમાં થઈ રહેલા ઘટાડા પાછળના શું છે કારણો, તેની વાત કરશું। તે પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુક અને જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી જે સોના અને ચાંદીના ભાવ પર મોટી અસર કરી રહ્યા છે। તો અમેરિકામાં ઇતિહાસનું સૌથી લાંબુ 43 દિવસ સુધી ચાલેલું શટડાઉન પૂરું થઈ ગયું છે, પરંતુ હજુ સુધી અમેરિકન ઇકોનોમીના ડેટા જે અટકી ગયા હતા તે આવ્યા નથી। પરંતુ હવે આ ગુરુવારથી આ ડેટા આવવાની શરૂઆત થશે અને આ ડેટા જે પ્રમાણે આવશે કે અમેરિકામાં ઇકોનોમી અત્યારે કેટલી મજબૂત છે, ઇન્ફ્લેશનની સ્થિતિ શું છે, નોકરીઓની સ્થિતિ શું છે, તે મુજબ ફેડની આગામી વ્યાજદર નીતિ નક્કી થશે। 20 નવેમ્બરે સૌથી પ્રથમ અમેરિકન નોન ફાર્મ પેરોલ ડેટા આવશે। ખૂબ જ અગત્યના ઇન્ફ્લેશન ડેટા છે। ત્યારબાદ અનએમ્પ્લોયમેન્ટ રેટ ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા પણ આવશે। 21 તારીખે શુક્રવારે યુએસ ફ્લેશ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા અને યુએસ ફ્લેશ સર્વિસ પીએમઆઈ ડેટા જાહેર થશે। આ ડેટા 20 અને 21 તારીખે આવશે, જે બુલિયન માર્કેટ ઉપર ખૂબ મોટી અસર કરી શકે છે। મોટી વધઘટ આ ડેટાને લઈને સોના ચાંદીના ભાવમાં જોવા મળશે। હવે આ ડેટા તો ફેડની વ્યાજદર નીતિની દિશા નક્કી કરશે, પરંતુ તે પહેલાં જ ફેડ દ્વારા ડિસેમ્બર મહિનાની મીટિંગ માટે જે સંકેતો આવી રહ્યા છે તે મુજબ ડિસેમ્બર મહિનામાં ફેડ નથી ઈચ્છતું કે વ્યાજદરોમાં કોઈ ઘટાડો થાય। વ્યાજદરોમાં હવે પછીનો ઘટાડો 2026માં જે પહેલી મીટિંગ થશે તેના ઉપર જઈ શકે છે। આ જે સમાચાર આવ્યા, આ જે સંકેતો આપ્યા, તેને લઈને સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। અગાઉ જે સંકેતો હતા કે ડિસેમ્બર મહિનામાં વ્યાજદરોમાં ઘટાડો થશે જ, તેમાં હવે જે પલટાઈ ગયું છે વાતાવરણ, તેને લઈને જે તેજી ચાલી રહી હતી સોના ચાંદીના ભાવમાં તે નબળી પડી ગઈ અને સોના ચાંદીના ભાવ દબાણ હેઠળ આવી ગયા છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આજે મંગળવારે સોનું ઘટી અને લગભગ $4005 નીચે પહોંચી ગયું હતું। ભારતીય બજારમાં પણ પ્રતિ 10 ગ્રામે 1500 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો। છેલ્લા દોઢ મહિનાથી શટડાઉનને લઈને જે અમેરિકાના આર્થિક ઇકોનોમિક આંકડા નથી આવ્યા અને જે હવે ફેડ અધિકારીઓ દ્વારા જે વ્યાજદર ઘટાડવા બાબતની ટિપ્પણીઓ જે કરવામાં આવી રહી છે તે નેગેટિવ છે, એટલે કે વ્યાજદર નહીં ઘટાડવા તરફ જોર દેવાઈ રહ્યું છે, તેને લઈને આ ઘટાડો જોવા મળ્યો છે। હવે બુધવારે ફેડ મીટિંગ મિનિટ્સ જાહેર થશે, તે પણ અસર કરશે માર્કેટો ઉપર, અને ત્યારબાદ ગુરુ અને શુક્રવારે ડેટા આવશે, તે પણ અસર કરશે મોટી માર્કેટો ઉપર। જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર નજર કરીએ તો અમેરિકાની કોશિશો બાદ ઇઝરાયલ અને ગાઝા યુદ્ધમાં ફરીથી શાંતિ સ્થપાઈ રહી છે। જે અમેરિકાએ પ્લાન આપ્યો હતો ગાઝામાં શાંતિ સ્થાપવાનો, તે પ્લાનને યુનાઇટેડ નેશને સ્વીકાર કરી લીધો છે, જેને આધારિત હવે ગાઝામાં વિશ્વભરની શાંતિ સેના સ્થાપિત થશે, ઇઝરાયેલી હુમલાઓ બંધ થઈ શકે અને ગાઝામાં ફરીથી પુનર્વસવાસના કામો ચાલુ થઈ શકે છે। તો ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ આ રીતે હવે અંત તરફ જઈ રહ્યું હોય તેવું લાગે છે। યુક્રેન અને રશિયા યુદ્ધમાંથી પણ હજુ કોઈ શાંતિના સમાચાર નથી આવી રહ્યા। તેની વચ્ચે એક સમાચાર એવા આવ્યા જેને દુનિયા આખીને ચોંકાવી દીધી છે। યુક્રેન અને ફ્રાન્સ વચ્ચે એક કરાર થયો છે, ડીલ થઈ છે, જેમાં ફ્રાન્સ યુક્રેનને 100 જેટલા રાફેલ ફાઇટર જેટ સપ્લાય કરશે। જો આ પ્લેન યુક્રેનને મળી જશે તો યુક્રેનની સ્થિતિ યુદ્ધમાં ખૂબ જ મજબૂત થઈ શકે અને રશિયા ડબલ જોરથી હુમલાઓ કરી શકે છે આ પ્લેન આવતા પહેલા, જેથી હાલના સમયમાં રશિયા યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બનવાની સંભાવના દેખાઈ રહી છે। ભારતીય શેરબજાર ઉપર નજર કરીએ તો સેન્સેક્સમાં આજે 277 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। નિફ્ટીમાં પણ 103 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી બંધ થયો છે। મંદીનો માહોલ ભારતીય શેરબજારમાં આજે જોવા મળ્યો। ભાવના ચાર્ટ ઉપર ઝડપથી નજર કરીએ તો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। એક સપ્તાહની અંદર ચાંદીના ભાવમાં જે 12 અને 13 નવેમ્બર દરમિયાન તેજી જોવા મળી હતી, ત્યારબાદ સતત થઈ રહ્યો છે ઘટાડો। $54 ઉપરની સપાટીએથી ઘટી અને $49ની નજીક સુધી ગબડી ગયા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ। છેલ્લી 24 કલાકમાં પણ બે તરફી મોટી વધઘટ વચ્ચે ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી। એક તબક્કે $49.20 સુધી ગબડી ગયા બાદ ચાંદીના ભાવમાં હવે સામાન્ય
મજબૂતી જોવા મળી રહી છે. ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $50.45 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 1,55,346 1 કિલો, 999 ચાંદી 1,59,446 999 જીએસટી ચાંદી 1,58,296 અને ચાંદી MCX 1,54,046 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લા 4 દિવસની અંદર વધ્યા મથાળેથી ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 10,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને આગળ પણ બે તરફી મોટી વધઘટ હજુ પણ ચાંદીમાં ચાલુ રહી શકે છે. MCX ભાવ માટે ચાંદીના ભાવના આજના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,52,307 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,53,653 અને સેલ કોલ માટે 1,51,188 નીચે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,49,858 કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ તો છેલ્લી 24 કલાકમાં સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી. તે પહેલાં એક સપ્તાહનો ચાર્ટ જોઈ લઈએ તો એક સપ્તાહની અંદર 12 અને 13 નવેમ્બરે $4,250 સુધી જે સોનાનો ભાવ ઉછળી ગયો હતો, ત્યારબાદ સતત તેમાં ઘટાડો થઈ રહ્યો છે અને $4,000 સુધી આજે ગબડી ગયું આંતરરાષ્ટ્રીય સોનું. છેલ્લી 24 કલાકમાં પણ બે તરફી વધઘટ વચ્ચે વધ્યા મથાળેથી સોનાના ભાવમાં $80 જેટલો કડાકો બોલી ગયા બાદ ફરીથી $40નો સુધારો જોવાયો અને અત્યારે આંતરરાષ્ટ્રીય સોનું $4,041 ઉપર ટ્રેડ કરી રહ્યું છે. સોનું અત્યારે $4,000નું ખૂબ જ મહત્વપૂર્ણ સપોર્ટ છે ત્યાં અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. જો $4,000નો સપોર્ટ તૂટશે તો આગળ ઘટી અને $3,965 સુધી પણ સોનું જઈ શકે છે. ડિસેમ્બર મહિનામાં ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાની જે સંભાવના હતી તે હવે ઘટી અને 43% જેટલી છે, જેમ આ મહિનાની શરૂઆતમાં 60%થી વધુ હતી. હવે આ ઘટતી સંભાવનાને લઈને સોનાના ભાવ ઉપર સતત અત્યારે દબાણ વધી રહ્યું છે. જો આ સંભાવના વધશે એટલે કે ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાની જે સંકેત આવશે તો ફરીથી સોનામાં નવેસરથી ઉછાળો જોવા મળી શકે. ટૂંકમાં આગળ જે ડેટા આવી રહ્યા છે તેને આધારિત બે તરફી મોટી વધઘટની સંભાવના સોનામાં રહેલી છે. સોનાના ભાવ માટે MCXના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,21,707 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,22,282 રૂપિયા અને 1,21,134 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,20,563 રૂપિયા. આ કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે નજર કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ 1,25,330 રૂપિયા, 22 કેરેટ સોનું 1,14,830 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,25,830 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. છેલ્લા 4 દિવસની અંદર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે $4,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી ગયો છે અને આગળ હજુ સોનાના ભાવમાં મોટી વધઘટ થઈ શકે છે. ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલના એંધાણ દેખાઈ રહ્યા છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને અમને મોકલી આપો. આ રીતની રેગ્યુલર અપડેટ ફેસબુક અને યુટ્યુબ ઉપર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.